છોકરાઓ જયારે જતા રહે એટલે એ બાર ભાઈ अंदर आई जाओ, ये लोग अंदर आई गया लेकिन हाँ તો આ નારાયણ વિદ્યાલય સ્કૂલ છે, વાઘોડિયા ડભોઈ રિંગ રોડ પર આ સ્થિત છે. લગભગ 12:20 કે 12:25 દરમિયાન અહીંયા સ્કૂલમાં રિસેસ ચાલતી હતી. એ મોટો અવાજ આવ્યો અને અમે લોકોએ જોયું તો આખી સ્કૂલની આ જે ફર્સ્ટ ફ્લોર છે એ આખું નીચે પડી ગયું. એ દિવાલ આખી જે છે એ નીચે પડી ગઈ. અમે લોકોએ જઈને જોયું, મારા ડેડી ત્યાં ખુદ હતા, બધા સોસાયટી વાળા જઈને જે છોકરાઓ 2-3 છોકરાઓ દબાયા હતા એ લોકોને કાઢ્યા. ભગવાનની કૃપાથી કોઈ જાનહાનિ કે કઈને કોઈ વાગ્યું, એટલું સિરિયસ નથી વાગ્યું. અત્યારે હાલ આપણે જોઈ શકીએ છીએ કે ફાયર બ્રિગેડની ટીમ અહીંયા કામ કરી રહી છે. આ બિલ્ડિંગ આશરે 14 થી 15 વર્ષ જૂની આ બિલ્ડિંગ છે અહીંયા, અને એનાથી બી વધારે એકચ્યુઅલી. તો અહીંયા તિરાડો ને છે. આ સ્કૂલ જ્યારે અત્યારે ઉનાળુ વેકેશન ચાલતું ત્યાં અત્યારે જ કલર કરવામાં આવ્યો છે તિરાડો છુપાવવા માટે. અહીંયા કેટલી બધી જે પારીને એ છે એના પ્લાસ્ટર ઉખડીને નીચે પડ્યા છે. અહીંયા આપણે અમારી સામે જ જોઈ શકીએ છીએ. અમે અહીંયા રહીએ છીએ, અમને ખબર છે આ વસ્તુ કે આ વસ્તુ નથી. કેટલી વખત કહેવામાં આવ્યું છે તે છતાં કોઈ એક્શન લેવામાં આવ્યું નથી. આ અહીંયા જ જે છે આ તો ભગવાનની દયા છે. અહીંયા છોકરાઓને, નાના છોકરાઓને અહીંયા નાસ્તો ને કરાવવામાં આવે છે રોજે, અને જ્યાં જે વર્કર્સ છે એ લોકો બધા જ અહીંયા હોય છે સ્કૂલના. આ તો સારું હતું કે આજે કોઈ નતું કે કોઈ જાનહાનિ અહીંયા થઈ નથી. બાકી તો નાના છોકરાઓ હતા અહીંયા, એમની શું હાલત થાય. એક્ઝેક્ટલી. બિલકુલ પાડી તેવી જો, બીકોઝ કન્સ્ટ્રક્શન તમે પોતે જોઈ શકો છો કે કેટલું જૂનું છે, અને જે બહાર ટાયર જે છે એ આખા કાટ લાગી ગયેલા ને એ છે. અહીંયા છોકરાઓને રાખવા, એમની લાઈફ જોડે ખિલવાડ કરવા જેવું છે આ વસ્તુ. સંસ્કૃતિ પંડ્યા વ્યક્તિએ મને કીધું સોસાયટીના કે દિવાલ પડી છે, એટલે હું તરત ભાગ્યો. તરત છોકરાઓને બધાને બહાર કાઢીને રેસ્ક્યુ ફટાફટ લાગવા મળ્યો. એક નાના છોકરાને સામાન્ય ખરોચ આવી છે, બાકી બીજું કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈ એવું મોટું કંઈક નુકસાન નથી થયું, જાનહાનિનું નુકસાન નહીં થયું. હા, 2-3 છોકરાની સાયકલો થોડી દબાઈ ગઈ હતી, હમણાં લાશ્કરો આવીને કાઢી છે, અને બીજું કંઈ છે નહીં. અત્યારે બધું નોર્મલ છે. હા, એટલે છોકરાઓ તો ગભરાઈ ગયા ને. છોકરાઓ સ્વાભાવિક છે, આવું થાય એટલે નાના ભૂલકા હોય એટલે બચારાને થોડુંક દોડાદોડી થાય. એટલે એ સમયમાં મેં રેસ્ક્યુ કરી. સ્કૂલના બધા ટીચરો આવી ગયા, બધા સ્કૂલના ટીચરો સાથે સપોર્ટ કરી અને બધા છોકરાઓને ઘરે વિદાય કરી દીધા છે. કંટ્રોલથી કોલ મળતો અમારા નારાયણ સ્કૂલ જે છે ગુરુકુલ 4 રસ્તા પાસે, અને કંઈક દિવાલ ધરાશય થઈ હતી, સ્કૂલના બાળકો નીચે દબાયેલા હતા એવી અમને જાણકારી મળી. એટલે ઘટના સ્થળે પાણીનો સ્ટાફ અમે દોડી આવ્યા. અહીંયા તાત્કાલિક ઘટના સ્થળે જોયું, એક માઇનોર ઈજા થઈ બાળકને, બીજી કોઈ જાનહાનિ નથી. સ્કૂલોની બાળકોની સાયકલો જે કાટમાળ નીચે દબાયેલી હતી, 8 થી 10 સાયકલો અમે બહાર કાઢેલી છે, કાટમાળ સાઈડ પર કરેલો છે. ઘટના સ્થળે અમે જે માલ ધરાશયેલો થયેલો છે દિવાલનો,
એની નીચે બી અમે બાળકને જોયું કોઈ બાળક દબાયેલું છે કે નહીં, અને ત્યાંના ક્લાસ ટીચરને પણ અમે જાણ કરી તો ક્લાસ ટીચરે પણ એવું કીધું કે બાળકો કોઈ છે નહીં, અમે એમનો સર્વે કરી લીધેલો છે. બાળકો કેટલા દબાયા એક જ બાળકને ઇન્જરી થઈ છે, બીજું કોઈ નથી બાળક. ચાલુ ક્લાસ હા, ચાલુ ક્લાસમાં છે. વિનોદ મોહિતે પાણીગેટ ફાયર સ્ટેશન.